ચાલુ કરું. સવારે અમે 3:30 વાગે લઈને આવ્યા હતા પરોડીએ. પછી ડૉક્ટરે આવ્યા અને સીઝર કર્યું. આ બેનનું સીઝર કર્યું તો બાબો પલ્લવીબેન 4:30 આવ્યા. બાબો 4:30 આવી ગયો હતો અને પલ્લવીબેનને કાઢ્યા 6:30 બહાર. ત્યાં સુધી તો હોશમાં હતા. કલાક પછી હોશમાં આવ્યા ને અમારી જોડે વાતચીત બી કરી. પછી એકદમ જ શું થયું ને તો પેટમાંથી પિચકારીઓ વાગતી હતી લોહીની એમને. પછી કહે કે તમારે ગર્ભાશય કરાવવું પડશે. ગર્ભાશય કરાવ્યું. પછી કહે કે તમારે આમ તેમને બોડી કાઢની એમની ઠંડી થઈ ગઈ હતી તોય અમને એ લોકોએ જણાવ્યું નહીં ડૉક્ટર. ને બ્લડિંગ બહુ જ નીકળી ગયું ને 9 બોટલ તો બ્લડના ચઢાયા. બ્લડના 9 બોટલ ચઢાયા. પછી પેલા કીટાણુના 5-6 બોટલ એ ચઢાયા. ને પછી કે હવે સીધી હોસ્પિટલ છે ને એમાં લઈ જાઓ તો કે તમારે આમને વેન્ટિલેટર પર રાખવા પડશે. કેમ કે હવે ગર્ભાશયની કોથળી કાઢી છે તો તૈયારથી ખૂન બંધ થતું નહીં. ને જેમ ખૂન ચડાવે ને એમ નીકળી જ જતું હતું. એમ નીકળી જ જતું હતું. એટલે આ ડૉક્ટરે અમને અંધારામાં જ રાખ્યા છે. 3 દવાખાના અમે બદલ્યા અને ડૉક્ટર અમને અંધારામાં રાખ્યા એવા કે ડેટ કરની થઈ ગઈ હતી તોય અમને જણાયું નથી. અને હોસ્પિટલ લઈ જતા એ બેનનો હાથ આમ પડી ગયો હતો તો એ લોકોને આમ હાંચવી અને મૂકી દીધો. એટલે અમને દેખાય નહીં ને એ રીતે. અને 3 પ્રાઇવેટ જ દવાખાનામાં મોકલાવાની. 3 પ્રાઇવેટમાં જ ગયા હતા અમે. એનો ખર્ચો અમારે લેવો જ નથી. ડોક્ટર ના પાડે કે નથી. ડોક્ટર એવું કહે છે કે મારો ₹1,00,000 ખર્ચો થયો છે ને એ મારે નહીં જોતો. આ બેન જીવે ને તો આલજો અને મરી ગયા ને તો ના આલજો. ડોક્ટરે અમને આગળથી જ આવું કહી દીધું. ડોક્ટરને ખબર હશે કે આગળ આ વ્યક્તિ મરી ગયું છે તો ડોક્ટર ખર્ચો ના માંગે. અને સિદ્ધિમાં લઈ ગયા ને તઈ બી અમારો 10,000 ખર્ચો થયો ને એ ડૉક્ટરને બી આ ડૉક્ટરે એવું કીધું કે તમે ખર્ચો ના લેશો કે આમની જોડે. પછી અમે ગોત્રી ગયા ને તઈ બી અમારો 6,000 ખર્ચો થયો. તે ડૉક્ટરે બી ના લીધો અમારી જોડે. એમને કોન્ટેક્ટ થઈ ગયો તો એકબીજા ડૉક્ટરને કોન્ટેક્ટ થઈ ગયો તો ક્યારનો થઈ ગયો. ભાઈની સહી લેવા માટે આ બધા નાટક કર્યા હતા અને અમને બધાનો અંધારામાં જ રાખ્યા છે. અગર ત્યાં જણાવે તો એના ઉપર કેસ થાય. એટલે ત્યાં અમને જણાયું ને એના માટે ફરાયા. અહીંયા અમે પાછા લઈને આવ્યા ને તો ડૉક્ટર અમારા હાજરમાં આવ્યો જ નથી. એની અને જગ્યાએ ગુંડા બોલાયા, ચક્કા લઈને આવ્યા છે. હવે એ બધું તો અમે જોઈશું. ત્યાંથી ડોક્ટર આયા જ નથી. પોલીસ વાળા ઉલટા આવીને પોલીસ વાળા અમને બહાર કાઢ્યા. અમારી જ વસ્તુ બગડીને અને અમને ડબરાવે છે પોલીસ વાળા બી કે તમારે અત્યારે કશો આ નહીં કરે તે નહીં કરે. પણ અમારી તો છોકરી ગઈ છે. અમારી છોકરી ગઈ છે તો એ ડોક્ટર પાછો હાલવાનો છે અમને. પોલીસ વાળા અમને ન્યાય શું મળે? કેસ કરો જોડે લઈને ફરીએ કે કેસ કરવા જઈએ. અમારે છોકરી મરી ગઈ એટલે અમારે છોકરીમાં ધ્યાન હોય એને દવાખાના બતાવીએ કે પછી કેસ કરીએ. ન્યાય નહીં મળે ને ત્યાં સુધી અહીંથી અમે બોડી હટાઈએ બી નહીં ને અમે બી નહીં હટીએ. અમારે તો ન્યાય જોઈએ કે અમને ન્યાય જોઈએ. ડોક્ટર સામે આવ્યો જ નતો. એનો ગુનો હશે તો જ નહીં. એવું નહીં ડોક્ટરે પૈસા ખવડાયા પોલીસ વાળાઓને તો આવ્યો ને. હા, ડોક્ટર કેમ સામે નહીં આવતો? હા, ડોક્ટર કેમ સામે ના આવ્યો? આવ્યો? અજામ છે, પહેલી વાર સીઝર કર્યું છે. ડોક્ટર અજામ છે, આટલા વર્ષથી લાઈન બેઠો છે ને અમારા 3 સીઝર એને જ કર્યા. આગળના 2 બાળકો હતા ને તો બી અમે અહીંયા જ લઈને આવ્યા હતા એને. એ બી 3 બાળક મરી ગયા. જે પેશન્ટ હતું એ રહેવાસી ચાના હતા. એ કિશનવાડી રહેતા હતા. એમની સારવાર હોસ્પિટલમાં રેવામાં જ ચાલતી ચાલતી હતી. રેવા હોસ્પિટલ દાંડિયા દાંડિયા બજાર. અમારે તો ન્યાય જોઈએ છે ને કશું જોઈતું નહીં. સામે ડોક્ટરને અને જો આ બચ્ચાઓને આગળ પાછળ કોઈ છે નથી. એમની તો મમ્મી બી ગઈ. છોકરી 4 વર્ષની છે ને છોકરો તો આજે 1 જ દિવસનો છે. હજુ 1 દિવસ ને છોકરે આ માએ તો છોકરાનું બી મોડું નહીં જોયું ને છોકરાએ બી માનું નહીં મોડું જોયું. અમને ન્યાય બસ અમને તો ન્યાય જોશે.